હલો મિત્રો, આજે એવી ધરાધર એટલે ધાંગધ્રાની ધરા છે, ત્યાં પથ્થરનું ગામ આવેલું છે. ત્યારે હું એવી જગ્યાએ તમને જોગાસર તળાવે લઈને આવી ગયો છું કે 200 વર્ષ જૂનું છે અને આના ઇતિહાસ પાછળ પણ એક બહુ મોટી કહાની છે. આપ આવી શકો છો. અને ધાંગધ્રા જો કહેવામાં આવે તો એ પથ્થરની ધરી છે અને અહીંયા પથ્થરોના કામકાજ થાય છે. અને કહેવાય છે કે દેશ અને દુનિયાની અંદર જેટલા પણ મંદિરો બનેલા છે એ ધાંગધ્રાના પથ્થરના બનેલા છે. અને ધાંગધ્રાના પથ્થર વિશે જો હું વાત કરું તો એના પણ ઇતિહાસ છે કે અહીંયા જ્યાં પણ તમે ખોદશો ત્યાં પથ્થર નીકળે છે, એટલે ધાંગધ્રાની ધરા કહેવાય છે. અને કહેવાય છે કે અહીંયા જે રાજા હતા તેમની રાણીઓ અહીંયા સ્નાન કરવા આવતી હતી. અને આ ગામ આખું કહેવાય છે કે 4 દરવાજાની અંદર આવેલું. તમે જ્યાં પણ કિલ્લા જોયા હશે ત્યાં દરવાજા હશે, અને એવા દરવાજા કે જ્યારે પણ યુદ્ધ થતા ત્યારે હાથી ઘોડા આવતા એટલે કિલ્લાવાળા હશે. અને આવનારા સમયની અંદર તમે આવી સ્ટોરી તમને દેખાડવામાં આવશે. તમે જેવા સ્ટાર્ટિંગ થશો એટલે આજનો દિવસ આપણે ગણપતિથી ચાલુ કરશું. અને હું આખું જેનું રિનોવેશન થઈ રહ્યું છે, આજે 500 વર્ષ પહેલાંનું જોગાસર અને અત્યારનું જોગાસર તમે આવ્યા જશો. મને ખ્યાલ છે દુનિયામાં કોઈ એવો વ્યક્તિ નથી કે આ ગણપતિ દાદાનો માનતા ના માની હોય અને એમની પૂરી ના થઈ હોય. અને વિશ્વની અંદર કોઈ પણ છે, આની એક કહેવત છે કે ગણપત દાદાની અહીંયા એક દત્તા ગણપત દાદા છે. હજી મારે દર્શન કરવાના બાકી છે, એટલે હું આખી કહાની તમને કહેતો નથી. અત્યારે ટોટલી નવી રીતે થઈ રહ્યું છે, આધુનિક રીતે, જે જરૂરિયાત પ્રમાણે છે. સમય સાથે ચેન્જ થવું પડે છે. હું તમને એ તળાવની પણ મુલાકાત કરાવું છું. આપ જોઈ શકો છો ચારે ખૂણે મંદિર આવેલા છે. એ મંદિરની પણ મુલાકાત કરાવી અને ધીરે ધીરે આપણે એ ગણપતિ એક દત્તા ગણપતિ તરફ જઈ રહ્યા છીએ. તમે જોવો છો વચ્ચોવચ્ચ શંકર દાદાની શિવલિંગ પણ છે. અને ધાંગધ્રા આવો ને તો અવશ્ય મુલાકાત લેજો. ખાલી તમે જોગાસર તળાવની વાત કરશો એટલે કોઈ પણ વ્યક્તિ તમને દેખાડી દેશે. આવો, હું તમને ગણપત દાદાએ દર્શન કરવા લઈ જઉં. ગણપત દાદાનું એવું મહત્વ છે કે તમારે કોઈ પણ રીતે તકલીફ હોય, હવે તમે પોતે માનતા નહીં માની શકો, તમારા ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ માનતા રાખશે તો એ અવશ્ય સમય પ્રમાણે પૂરી થઈ જાય છે. પણ તમારે શ્રદ્ધા રાખવી પડશે. અહીંયા વર્લ્ડ આખામાંથી એવા પણ લોકો છે કે જેમને બાધા રાખેલી છે. આવો, હું તમને દર્શન કરાવું. આપ જોઈ શકો છો કેટલું સુંદર વન થઈ રહ્યું છે. આવનારા 2-4-5 મહિનાની અંદર જ અહીંયા એક વિશ્વ લેવલનું એક ગાર્ડન તૈયાર થઈ જવાનું છે. ત્યારે અહીંયા સાંજે લોકો માછલીઓને લોટ પણ ખવડાવતા હોય છે. અને અહીંયા સવારે અને સાંજે 2 વખતે આરતી થતી હોય છે. ત્યારે ધાંગધ્રા આવો ત્યારે જોગાસર તળાવની અવશ્ય મુલાકાત લો. કારણ કે સૌના દેવ ગણપત દાદા કહેવાય કે આજે કોઈ પણ આપણે શરૂઆત કરવી હોય ને ત્યારે ગણપતિને બેસાડીને કરીએ છીએ. અને આજની શરૂઆત પણ જે પણ ચેનલમાં આવવાનું છે એની પણ શરૂઆત આપણે એક દત્તા ગણપતિ દાદાથી કરીએ છીએ. એટલે ધાંગધ્રા કહેવાય છે કે પોલિટિક્સની અંદર પણ એક લેવલે બહુ મોટું નામ હતું. અત્યારે હું એની વાત નહીં કરું, પણ જેવા જશો એક દત્તા ગણપત દાદા એટલે વિશ્વમાં 2 જ જગ્યાએ છે, એક ધાંગધ્રા અને બીજી જગ્યાએ આપણે આઈના જે પૂજારી છે એમને પણ મળવાના છીએ. આપ પહેલા દર્શન કરશો. દરેક ભક્તોને હું દર્શન કરાવું છું. અને તમારી જે કંઈ માનતા હોય, તમારા પરિવારમાંથી કોઈ આની માનતા કરશે તો અવશ્ય પૂરી થશે. આમાં કોઈ એવું નથી કે આ જ કરું, ખાલી તમે સંકલ્પ કરો અને પછી જોશો. તો આપ બધા છો જે વર્ષોથી એમ કહેવાય કે
પેઢી દર પેઢી જે અહીંયા લોકોને આશીર્વાદ આપે છે અને જ્યારે એ લોકો ખુશ થઈને આવે છે, જ્યારે લગ્નની બાધા હોય કે લગ્ન પછી પુત્રની કે પુત્રની બાધા હોય કે બિઝનેસની બાધા હોય, તો આપણે પણ, હું પણ બધા વતી, મારા ભારત દેશના જ્યાં પણ લોકો વસે છે તેમના વતી હું આશીર્વાદ લઉં છું અને એમના પાસે આ આખી કહાની જાણશું. તો આપનું નામ? મારું નામ છે નીતિન કુમાર નટવરલાલ જોશી. ઓકે. અને આ તમે કેટલી પેઢીથી અહીંયા વર્ષો વર્ષ જૂનો વર્ષથી અમે પૂજા અર્ચના કરીએ છીએ. અહીંયા 200 વર્ષથી એક જ ધારી એક જ પેઢી વારાફરતી પૂજા પાઠ કરતી હોય છે. એટલે કહેવાય ને એક જ જગ્યાએ એક જ પેઢી કામ કરતી હોય ને ત્યારે એને ભગવાને શક્તિ આપેલી હોય છે. તો હું આના ઇતિહાસ તરફ જઈ રહ્યો છું. તો આખી મારે સ્ટોરી લોકોને સાંભળવી છે. ઇતિહાસમાં શું નીતિનભાઈ નટવરલાલ જોશી ગણપતિના પૂજારી છું. આ ગણપતિ ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં બિરાજમાન છે. આ ગણપતિ આશરે 200 વર્ષ જૂનું છે. આ ગણપતિ આખા ભારતભરમાં 2 જગ્યાએ બિરાજમાન છે. એક ધાંગધ્રાનું બિરાજમાન છે, બીજા હૈદરાબાદના બોલપુરના પહાડી વિસ્તારમાં બિરાજમાન છે. આ ગણપતિની સ્થાપના અહીંના ધાંગધ્રાના રાજા શ્રી રણમલસિંહે સ્થાપના કરેલ છે. આ ગણપતિ 7 ફૂટની એક જ પથ્થરમાંથી બનાવેલી છે. આ ગણપતિમાં ખાસ કરીને એક દંત હોવાથી એક દંતા તરીકે ઓળખવામાં આવે છે. આ ગણપતિની ખાસ આખા સંપૂર્ણ ફેમિલી સાથે, સંપૂર્ણ પરિવાર સાથે બિરાજમાન છે. તેમને સર્પની જરૂર ધારણ કરેલ છે. તેમના પત્ની સિદ્ધિ બુદ્ધિ તેમજ એમના કાર્તિકેય તેમજ સંપૂર્ણ બિરાજમાન છે. આ ગણપતિની ખાસ વિશેષતા એ છે કે એક દંત હોય તેમજ ભારતભરમાં આવા ગણપતિ બહુ ઓછા જોવા મળે છે. તેમજ અહીંયા ભાદરવા મહિનામાં તેમજ વૈશાખ મહિનામાં હવન હોમ થાય છે, પૂજા અર્ચના કરવામાં આવે છે અને ખૂબ ધાંગધ્રાની સર્વ ધર્મ પ્રેમી અહીંયા દર્શન માટે મેળો ભરાય છે અને દરેકની મનોકામના દાદા અવશ્ય પરિપૂર્ણ કરે છે. ખાસ બીજું કે તેમાં ત્રાહિત વ્યક્તિ દ્વારા જો તમે બાધા રાખવામાં આવે તો એની અવશ્ય મનોકામના દાદા પરિપૂર્ણ કરે છે. આ ગણપતિ એક જ બિરાજમાન હોવાથી આ ગણપતિ દર મંગળવારે તેમજ દર સંકટ ચોથે દરેકની મનોકામના પરિરૂપે પરિવારો ઉઘાડા પગે, ખુલ્લા પગે અહીંયા દર્શન માટે આવે છે અને મનોકામના પરિરૂપે તેમની બાધા અવશ્ય પરિપૂર્ણ થાય છે. કહેવાનો મતલબ એવો છે કે જ્યારે બાધા હોય છે ને ત્યારે કોઈ પણ જગ્યાએથી, આજે વિદેશમાંથી મેં બાધા રાખી તેને મારી પૂરી થઈ, તો અમુક કિલોમીટરથી લોકો પગમાં ખુલ્લા પગે આવે છે અને એમાં એમ કહેવાય કે અંદરથી એટલું એમને ઓલો ખુશી હોય છે કે વાત ન પૂછો. આજે વાત કરીએ તો દેશ વિદેશમાં, એટલે મારા ખ્યાલ પ્રમાણે હું જાણું છું ત્યાં સુધી હજારોની સંખ્યામાં કે લાખોની સંખ્યામાં અમેરિકાથી, લંડનથી, ઓસ્ટ્રેલિયાથી એ મારા તમને પગે અમને દર્શન કરાવો અને અમારા વિડીયોમાં દર્શન કરાવો, તમે એને દર્શન કરાવી છે અને એ એટલા બધા ખુશ થઈ જાય છે કે આ દાદા તમારા આશીર્વાદથી અમારી આ મનોકામના દાદાએ પરિપૂર્ણ કર્યું છે. દાદાને હું નમસ્કાર કરું છું, પ્રણામ કરું છું અને દર્શન કરાવું છું. એટલે અત્યારની આધુનિક જગ્યા જે ડિજિટલ આવી ગયું છે, એટલે લોકો રોજ એમના ઉપર 50 થી 100 કોલ પણ એવા આવે છે કે અમને દર્શન કરાવો. એટલે આટલી આસ્થા છે. તમારું પણ કોઈ પણ કામ અટકતું હોય તો અવશ્ય તમે એક સંકલ્પ કરજો અને પછી તમે વિચારીને કહેજો કે શું થયું. અને જો તમે અહીંયા બાધા રાખી અને તમારી પૂરી થઈ ગઈ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને બીજા લોકોને ખ્યાલ આવે. અહીંયા બીજું કોઈ નથી, તમારી આસ્થા ભગવાન પ્રત્યેની હોવી જોઈએ. અને આ ઇન્ડિયાની અંદર 2 જ જગ્યાએ આવેલા છે, એટલે ગણપત દાદાનું બહુ જ મહત્ત્વનું હોય છે. આપ ખુદ અમે અમારા વિડીયો માધ્યમથી તમને દર્શન કરાવી છીએ. હવે આપણે આ 4 મંદિર કયા આવેલા છે? એક હશે આપણા ગણપતિ બિરાજમાન છે, સામે મહાલક્ષ્મી બિરાજમાન છે, શ્રી મહાલક્ષ્મી છે ઓકે, સામે કુબેર ભંડારી છે, બાજુમાં યોગેશ્વર ભગવાન છે, તેમજ સામે જળદેવી તરીકે જે સ્ટેટના રાજાઓ તળાવ ભરાય એટલે તેમને બાધા રૂપે તેમને ત્યાં નાળિયેર કરી અને તળાવની વધાવતા પછી પાણીનો ઉપયોગ કરતા. બાજુમાં શક્તિમાં બિરાજમાન છે અને અન્નપૂર્ણામાં પણ બિરાજમાન છે. ક્યાં વાત છે. બધી દેવી દેવતાઓ અહીંયા છે. હવે આપણે ચલો ત્યાં પણ હું તમને મુલાકાત કરાવું. થેન્ક યુ મહારાજ. આવો આપણે સામે મહાલક્ષ્મીમાનું મંદિર આવેલું છે, તો એના પર હું તમને એક્ઝેક્ટ સામે છે, હું દર્શન કરાવીશ.
આપ પણ આપણી મનોકામના ઘર બેઠા પણ કરી શકો છો. અને ધાંગધ્રા આવો ત્યારે અવશ્ય એક સંકલ્પ લઈને આવજો, તમારી પૂરી થાય. અને જો તમારી માનતાઓ પણ પૂરી થઈ હોય તો વિડીયો માધ્યમથી તમે તમારા પ્લેટફોર્મ પણ ઉપર મૂકી શકશો. આવો હવે તમને બીજા મંદિરોની પણ હું તમને દર્શન કરાવું, કારણ કે અત્યારે ડેવલપિંગ થઈ ગયું છે. કારણ કે 200 વર્ષ જૂનું જ્યારે આ તળાવ થઈ ગયું ત્યારે કંઈક ને કંઈક અત્યારે સરકારના સહયોગ અને ધાંગધ્રા નગરપાલિકા દ્વારા પણ અત્યારે બધું જ કામકાજ થઈ રહ્યું છે. ધડાકા સાથે ભૂલતા નહીં આવવાનું. એટલે તમને જ્યાં પણ મારા દેશના અને મારા ધાંગધ્રાના લોકો વસે છે એમને કહું છું, ફરીથી એકવાર આપણા વતન પ્રેમી થઈએ અને આ ગણપતિ દાદાની તમે પણ દર્શન કરો. તમારા ક્યાંક ને ક્યાંક ગણપતિએ મનોકામના પૂરી કરેલી છે. આવો આપણે એક બીજા મંદિરે અહીંયા એક પીપળો પણ આવેલો છે, ત્યાં પણ લોકો પૂજા પાઠ કરતા હોય છે. તો અવશ્ય એક જગ્યાએ આ બધું હોવું એ જરૂરી નથી, પણ એક જગ્યાએ મળે એ તમારા અને મારા માટે બહુ મોટી વસ્તુ છે. અહીંયા અલગ અલગ પ્રકારના ઝાડવાઓ પણ નગરપાલિકા દ્વારા વાવવામાં આવેલા છે અને અદ્ભુત ગાર્ડન એટલે એક વોકવે પણ બનાવેલો છે, જ્યાં તમે દોડી પણ શકો છો, રમી પણ શકો છો અને શુદ્ધ ઓક્સિજન ધાંગધ્રાની માટે મળે એના માટેનો ગાર્ડન મારા ધાંગધ્રાની નગરપાલિકાએ બનાવેલો છે. ત્યારે મારા બાળકો સાથે અને જે કોઈ પરિવાર આવે છે, સુંદર મજાનું રણિયામણું મારું જોગાસર છે તળાવ, તો તમે ભૂલતા નહીં આવવાનું. હવે જ્યારે ચાર બાજુ જ્યારે મંદિર આવેલા છે તો કયા કયા મંદિર પણ આવેલા છે આપણે ત્યાંના જે પૂજારી છે એમના પાસેથી તો બધું જાણવું, પણ તમને રૂબરૂમાં પણ તમારા પણ કુળદેવી હશે તો તમારા કુળદેવીના પણ હું તમને દર્શન કરાવું છું. અને આ વિડીયો છે એ તમારે અને ખાસ મારા ધાંગધ્રાના વાલા જનતાને મારી એક નમ્ર અપીલ છે, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આ જે નવી ચેનલ આવી રહી છે એને નામ આપજો અને તમારા દ્વારા જેટલી પણ થાય એટલી શેર કરજો. આપ હવે એક બીજી મંદિરની અંદર પણ આપણે જઈ રહ્યા છીએ. અહીંયા શ્રી અન્નપૂર્ણામાનું મંદિર પણ આવેલું છે, ત્યાં પણ દર્શન કરશું. જો તમારા માતાજી માતાજી છે તો એમના પણ તમને હું દર્શન કરાવું છું. આ એક જગ્યાએ બધા જ મંદિરો છે, નાના પણ મહત્વ છે. અહીંયા પણ લોકો માનતા હોય છે, જેના પણ કુળદેવી હોય, પણ કહેવાય છે ને સર્વપ્રથમ ગણપતિ એટલે બધું પતી ગયું. એટલે ત્યાંથી ગણપતિથી આપણે અન્નપૂર્ણામાના દર્શન કરાવું છું અને એની જ સામે માં શક્તિમાનું મંદિર આવેલું છે. અહીંયા પણ રોજ પૂજા પાઠ થાય છે. જેટલી જ ગણપતિ દાદાની આસ્થા છે એટલી માં શક્તિમાની પણ આસ્થા છે. દરેક ક્ષત્રિય સમાજ પણ અહીંયા આવતો હોય છે દર્શન કરવા અને અહીંયા પણ રેગ્યુલર આરતી પણ થાય છે. તો મિત્રો આવી જ રીતે હજી પણ આપણે બંને જગ્યાએ જવાનું છે. ત્યારે તમારે શું કામ કરવાનું, બીજું કંઈ નથી કરતો, બીજું મારે કઈ સહયોગ તમારો નથી જોતો, પણ જે કંઈ ચેનલમાં આવે એ ચેનલને તમે લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને આવનારા સમયની અંદર જેટલી પણ આવી ધાંગધ્રાની અને ઝાલાવાડમાં જેટલા મંદિરો છે એની હું તમને અપડેટ આપવાનો છું. કારણ કે આપણો દેશ સાંસ્કૃતિક દેશ છે અને કહેવાય કે વર્લ્ડમાં જો ભક્તિ અને શક્તિ આ દેશમાં જ થાય. આ દેશની અંદર આપણા વડાપ્રધાનને પણ તમે જોયા છે કે જ્યારે સંસદની અંદર વડાપ્રધાન તરીકે જ્યાં પણ એ દર્શન કરીને ગયા, આ સંસ્કાર ભારત દેશના લોકોના હાથમાં જ આવે. એટલે આવડું સુશાસન આપણા નરેન્દ્રભાઈના હાથમાં હોય ત્યારે એની કલ્પના જ ના કરી શકે કે દેશનો વડાપ્રધાન જ્યાં પણ જાય
ત્યાં કોઈ પણ મંદિર હોય તો એને દર્શન કરવા જાય છે. મિત્રો આ આખું સરોવર તમે નજરાણું ખુદ રૂબરૂ આવીને જોશો ને તો આના કરતાં પણ વધારે રમણાનું છે. કારણ કે આ પથ્થરની નગરી ધાંગધ્રા છે અને વતન પ્રેમીઓ છે. આ ઇન્ડિયાની અંદર જ લોકોને વતન પ્રેમ હોય છે, બાકી ક્યાંય નથી હોતો. જ્યાં પણ જાય ને મારો ગુજરાતી કે જ્યાં પણ મારો જાય ભારતીય, ત્યાં ભારતની ચોક્કસીને યાદ આવે છે. કારણ કે અહીંયા જ પ્રેમ, આજુબાજુવાળાનો પ્રેમ, વાટકી વ્યવહાર એ ભારત દેશની અંદર જ થાય છે. આહા, અહીંયા જ્યારે તમે વિચાર કરો કે 200 વર્ષ પહેલાં આ જે તળાવ બનેલું, કલ્પના પણ ના કરી શકીએ આપણે કે એ વર્ષની અંદર કેવી રીતના કોઈ પણ ટેકનોલોજી નહોતી, પણ છતાં પણ આજની તારીખે એવું અડીખમ ઊભું છે જલદેવી. અને હવે આ જલદેવીમાં હું પણ દર્શન કરાવું છું તમને. આપ જોઈ શકો છો જલદેવીનું મંદિર આવેલું છે, જેથી કરીને અહીંયા પાણી ટકી રહે એના માટે કહેવાય છે ને, રાજાઓ હતા ને એ પૂજા પાઠના બહુ જ મહત્ત્વ ધરાવતા હતા. ચાહે શંકરની પૂજા હોય, ગણપતિની પૂજા હોય કે શક્તિમાની પૂજા હોય, એ આસ્થા તરફ અને નાત જાતનો ભેદભાવ ક્યારેય કર્યો નથી. મેં રાજાઓએ ક્યારેય નાત ભાતનો ભેદભાવ નથી કર્યો, સર્વને ન્યાય આપ્યો છે. ત્યારે આ દેશના જેટલા રજવાડો છે એમને હું સલામ કરું છું. કારણ કે જ્યારે ભારત દેશને મારે રજવાડાઓની જરૂર પડી ત્યારે એ રજવાડાઓએ 500 રજવાડા મારા ભારત દેશને આપી દીધા. અને એમાં પ્રોપર્ટી તો નહીં, પણ જેટલા સોના પણ હતા ને એમનો ત્યાગ કરી દીધો. તમે વિચાર કરો કે આજના દેશની અંદર અત્યારે સોનાનો ભાવ શું છે, તો વિચાર કરો કે એ રજવાડાના સોનાઓનો ભાવ અત્યારે આપણી પાસે પડ્યું હોય તો કેટલું થાય. એટલે આ દેશમાં આવા જ રાજાઓ હોય, આ દેશનો દરેક નાગરિક દાનવીર જ હોય. ત્યારે મારે કહેવું ન જોઈએ, મારા દેશના લોકો જ્યાં પણ જાય છે ને ત્યાં ભારત દેશનો ઝંડો અવશ્ય લહેરાવે છે. અને હમણાં જ તમને વાત આપણે થઈ જઈ કે કાશ્મીરની અંદર જે નરેન્દ્રભાઈ જે ટાઈમે ગયા હતા અને ઝંડો નહોતો લહેરાવા દીધો, પણ હવે કાશ્મીરની અંદર પણ મારો ભારત દેશનો ઝંડો છે. ત્યારે હું ગૌરવ પ્રાર્થના કરું છું. એટલે આવા દેશમાં છીએ ને ત્યારે આપણે આ બધું કરી શકીએ છીએ. અને ડેવલપિંગની અંદર તમે જોઈ શકો છો કે આ એક નવું નજરાણું તમને દેખાડું છું કે તમને રિયલ શું લાગે છે. તમે જોઈ શકો છો આવનારા 2-3 મહિના જ હવે બાકી રહ્યા છે. ત્યારે દરેક મંદિરની પણ હું દર્શન કરાવું છું. અને અહીંયા લોકોએ જે માટીનો પ્રેમ, વતનનો પ્રેમ જોયો છે. અને ધાંગધ્રા વાસીઓ જ્યાં જ્યાં વૈસા છે ને ત્યાં હંમેશા એમને પ્રેમ રાખ્યો છે. ચાહે કોઈ પણ મંદિર હોય કે ગરીબ હોય, ની ભાવના એમનામાં હોય છે. હવે આપણે એક પાછા મંદિરે આવી ગયા છીએ. યોગેશ્વર મહાદેવનું મંદિર છે, એ પણ અહીંયા આવેલું છે. અહીંયા પણ રોજ ધૂમધામથી આરતી થતી જ હોય છે. અહીંયા મહાદેવનું મંદિર આવેલું છે, આપ જોઈ શકો છો. અને તમે કોઈ પણ વસ્તુની ખાલી એક જ જગ્યાએ તમે અહીંયા હનુમાન દાદાનું પણ મંદિર આવેલું છે. હવે અહીં તમે પૂજા પાઠ કરો છો ને, તમે પણ નસીબદાર છો કે ત્યાં તો તમને મળી ગયા. આ મંદિરના પણ આચાર્ય મળી ગયા છે. તમે 2 શબ્દ યોગેશ્વર મહાદેવ, તમે 2 શબ્દ મને કહેશો આ મંદિરની મહત્વતા? આ મંદિરનું મહત્વ એટલું છે, આ બે રાજા રજવાડા હતા ત્યાંનું આ મંદિર. ઓકે. જ્યારે હું ભાખોડિયા આવતો હતો, આ રાજા રજવાડાનું ઐતિહાસિક મંદિર છે અને અષ્ટકોણમાં છે. ઓકે. જે યંત્ર આપણું યંત્ર હોય છે ને, એ યંત્રની ડિઝાઇન ઉપર છે આખું મંદિર. કહેવાય છે કે કોઈ પણ સોમપુરા હોય તો તેને વાસ્તુશાસ્ત્ર મુજબ રાજાઓ અને મહારાજાઓ સોમપુરાને બ્રાહ્મણને રાખીને આગળ વધતા હતા. કારણ કે બ્રાહ્મણ એ પોતે
ભૂદેવ કહેવાય. અને સોમપુરામાં કળા આપેલી છે ભગવાનને. એટલે જેટલા પણ મંદિરો બને ને એ સોમપુરા બનાવતા હોય છે. અને વર્લ્ડમાં કોઈ એવું મંદિર નહીં હોય કે મારા ધાંગધ્રાના વતનીએ મંદિર નહીં બનાવ્યું હોય. ત્યારે મારા ગામનું વતન છે એટલે મને તો ગૌરવ હોય, પણ તમારા ગામના મંદિરની અંદર પણ તમે જઈ જોશો ને 100 વર્ષ 200 વર્ષ જૂનું, તો ત્યાં એક સોમપુરા જ બનાવતા હશે. ને હાલનું પણ કોઈ પણ મંદિર બનતું હશે, ચાહે રામ મંદિર હોય કે કોઈ પણ XYZ મંદિર હોય, એમાં ધાંગધ્રાનો વતની હશે હશે ને હશે. અયોધ્યા શીખે. હર હર મહાદેવ. અહીંયા પણ લોકો માનતા હોય છે અને હજારો પ્રકારમાં માનતા હોય છે. મહિનામાં તો તમને પૂરેવાની જગ્યા નહીં મળે. એટલે મારું કહેવાનું એવું છે કે જ્યાં ધાંગધ્રાવાળા વસે છે એમને તો ખ્યાલ છે, પણ જે નથી એ પણ અહીંયા મુલાકાત લે, તમને અહેસાસ થશે એની હું ગેરંટી આપું છું. અને પછી તમારો વ્યૂ મને આપજો અને કોમેન્ટમાં પણ તમે જણાવજો જો તમે જોયેલું હોય. મારી સાથે બીજા પણ અહીંયા એક ભક્ત બેઠેલા છે, રાજાભાઈ તરીકે. આજે કહેવાય છે ને કે જેની પાસે ભગવાન બોલાવે ને ત્યારે જ એને બોલાયા હોય. તો અહીંયા રાજાભાઈ તમે કેટલા સમયથી આવો છો? અહીં હું રિટાયર થયો 2019ની સાલથી. અહીંયા તમને કેવો અહેસાસ થાય છે? અહીં શાંતિ મળે આત્માને મનને. કહેવાય છે ને કે કોર્પોરેટ હોય ત્યાં તમારે જગ્યાની બેસવાની જગ્યા નથી મળતી, પણ ધાંગધ્રાનો અત્યારે એટલો વિકાસ થઈ ગયો કે જે રાજાએ 4 દરવાજાની વચ્ચે બાંધેલું હતું એને પાર કરીને ધાંગધ્રા વિકાસ થઈ ગયું છે. ત્યારે અહીંયા લોકો સિનિયર સિટીઝન હોય કે યુવાન હોય કે નાના છોકરા ભૂલકા હોય કે નગરપાલિકા પણ એટલું ધ્યાન આપે છે કે સમય ટાઈમે વિકાસ કરતી હોય છે. ત્યારે મારે એવું કહેવું છે કે હવે કુંડેર ભંડારી દાદાનો પણ હું તમને દર્શન કરાવું છું. આ એક બહુ મહત્વની વાત છે, કુંડેર ભંડારીનું મંદિર. કદાચ તમે તમારા કુળદેવી પણ હશે ઘણા લોકોના. જો આજુબાજુ ગામમાંથી કોઈને મંદિર ના મળે તો અહીંયા કુંડેર ભંડારીએ પણ તમે તમારા દર્શન કરવા આવી શકો. આ ચારે જગ્યાએના મંદિર એકદમ એવું નથી કે આ લોકો આ સમાજના જ આવી શકે. અહીંયા તમામ સમાજ માટે જગ જાહેર છે અને ચાલુ હોય છે. પણ નીતિ મુજબ આવો. સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે આવનારો સમય જેમ ફોરેનમાં જઈને આપણે ચોખ્ખું રાખીએ છીએ એમ અહીંયા આવીને ગંદકી ના કરતા. કારણ કે ઘણા વર્ષો 200-250 વર્ષ પછી જ્યારે આ વિકાસ થઈ રહ્યો છે, ત્યારે આ વિકાસ 3 થી 3.5 કરોડથી પણ વધારે ધાંગધ્રાની નગરપાલિકા જ્યારે ક્ષત્રિય સમાજનો દીકરો બેઠો હોય અને વિકાસ ના કરે, એવું ના બને એવા કુલદીપસિંહને પણ હું સાથ નમન કરું છું કે જેમને આ લાવો મળ્યો છે જોગાસનનો ડેવલપિંગ કરવાનો. અને સરકારે તો જે એનું ફંડ કરવાનું હોય એ આપ્યું જ હોય અને લોકોના પૈસે થતું હોય છે. એવું નથી કે નગરપાલિકા ક્યારે કરે છે કે જનતા ટેક્સ પૂરો ભરતી હોય ત્યારે. અને આવી અપડેટ જોવા માટે અને આખા ગુજરાતમાં એક નર્મદા કિનારે અને બીજું વાય બીજે ક્યાંય નથી. મેં કદાચ ભંડારીનો વિડીયો કદાચ મારા ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરેલો છે, પણ કેટલા 2 જ, એક નર્મદા કિનારે અને આ બીજું, એટલે 2 જ જગ્યાએ કુબેર ભંડારીના મંદિરો છે. એટલે કહેવાય છે ને કે ગણપત એક દત્તા ગણપત દાદા 2 જગ્યાએ છે, કુબેર ભંડારી પણ 2 જગ્યાએ છે. તો આ અમને ધાંગધ્રાવાળાને લાવો મળ્યો. એટલે ભારત દેશમાં જ્યાં મારો ગુજરાતી વસે છે, જ્યાં મારો ધાંગધ્રાવાસી વસે છે, દરેક લોકોને કહું છું આ વિડીયોને શેર કરજો, કોમેન્ટ કરજો અને તમારી મનોકામના પૂરી થઈને અવશ્ય કોમેન્ટમાં જણાવજો. અને એક યોગેશ્વર મહાદેવનું મંદિર આપણો ઇતિહાસ છે. હા, એક મિનિટ. આ એક યોગેશ્વર મહાદેવ સમાધિ આપણે જોઈ લઈએ. યોગેશ્વર મહાદેવ અને એક તમને શોર્ટમાં ઇતિહાસ દેખાડી દઉં. આ વાંચી શકો છો, આગળ આપણે વર્ણન તો કરેલું છે, પણ છતાં પણ અને આ સિવાયની પણ માહિતી જોઈતી હોય તો અવશ્ય મારો કોન્ટેક્ટ કરજો. આવાના હવે વિડીયો ધાંગધ્રાની અંદર જેટલા પણ ઐતિહાસિક મંદિરો છે એ તમને આ ચેનલ ઉપર જોવા મળશે. અને હું સારા મુહૂર્તની અંદર આ ચેનલનું લોન્ચિંગ કરવા થઈ રહ્યો છે. પહેલો ગણપતિ દાદાનું સ્થાપનથી ચાલુ થતું હોય એટલે ઝાલાવાડની જમાવટ નામ છે. નો સર્ચ કર્યું હોય તો કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. આ
એના યોગ્ય સમયે એટલે શોર્ટ ટાઈમની અંદર આ વિડીયો ત્યાં પણ આવી જવાનો છે. જય હિન્દ, જય ભારત.